સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની દાદાગીરીનો આક્ષેપ સામે આવ્યો છે। વરાછામાં રૂટ નંબર 17ની બસમાં એસી ચાલુ કરવા મામલે શુભ મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બબાલ થઈ હતી। મુસાફરોના જણાવ્યા મુજબ ગુંગળામણ વચ્ચે એસી ચાલુ કરવા વિનંતી કરતા ડ્રાઈવરે ઉદ્ધતા ભર્યો જવાબ આપ્યો કે ગરમી લાગતી હોય તો ઉતરી જાઓ। મહિલા મુસાફરે મોબાઈલ કેમેરો ચાલુ કરતા ડ્રાઈવરે એસી તો ચાલુ કર્યું, પરંતુ ત્યારબાદ વરાછા મિની બજાર પાસે બસ ઊભી રાખી ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છે। ડ્રાઈવરની આ હરકતના કારણે બસમાં સવાર તમામ મુસાફરોને રસ્તા ઉપર ઉતરી જવાની ફરજ પડી હતી। મહિલાઓએ ઘરે જવા માટે ડ્રાઈવરને વિનંતી કરી હોવા છતાં મુસાફરોને બસમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। જાહેર પરિવહનની બસમાં મુસાફરો સાથે આ પ્રકારનું વર્તન સામે આવતા હવે સવાલ એ છે કે જાહેર સેવાને પોતાની ખાનગી મિલકત સમજીને મનમાની કરતા કર્મચારીઓ સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે। હાલ સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે। નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી। અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર। અત્યારે તમે જુઓ તો રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે, અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે। બેન આવે છે ને પવન, હવે આવી જાય પબ્લિક જાય કે બીજી બસ તો મૂકતા નથી વધારે। બોલો બેન બોલો, બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કા? અને એસી બંધ હતું, બાકી એસી બંધ તો હવે ચાલે છે, હવે એસી ચાલે। હા, તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે, બસો પણ મૂકતા નથી બીજી, અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે। જો અહીંયાથી જુઓ, આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે। એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે। આ બધી પબ્લિક જો ઘરે જવા પાડી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે। એસી કે બગડી ગયું છે, બગડી ગયું છે, અત્યારે એસી ચાલે છે ને બેન, એસી ચાલે છે ને, હવે ચાલુ થયું છે, હવે બોલો બોલો ભાઈ, એ લોકો ફેરા કેન્સલ કરવાના, એસી હવે ચાલી રહ્યું છે, ત્યારે લાગે કે બંધ થઈ ગયું, બંધ સુધી શું કહેતા હતા આપણને? હા, બંધ છે, એસી નહીં ચાલતું, એસી બગડી ગયું છે, બંધ છે, એસી નથી ચાલતું, અત્યારે એસી ચાલુ થઈ ગયું છે અને આ તમે જો ડ્રાઈવર ગાડી છોડીને નીકળી ગયા છે, ઉતારીને રસ્તા વચ્ચે ડ્રાઈવર છે નહીં અને આ ઉતારીને આવી રીતે જતા રહે, બરાબર છે। આ જો આ પબ્લિક જો ગાડીની